એકે કહ્યું મારી પાસે ખબર છે ચોકલેટ છે, એટલે બીજાએ કહ્યું તારી પાસે તો એક જ ચોકલેટ છે, મારી પાસે તો છે ને જેમ્સ છે, જેમ્સ બધા જ કલરની જેમ્સ છે. બોલ યલો છે ને રેડ પણ છે. બોલ તારી પાસે તો એક જ કલરની છે, ઓનલી વન. આપણે કેવા નાનપણથી પોઝેશન્સ ના પ્રેમી હોઈએ છે ને. દરેક બાળકને તમે ઘરગથ્થા રમતી વખતે જોજો, આ મારી ડોલ, આ મારું કિચન, આ મારું ઘર. નાની વસ્તુઓને ઘરનું ફર્નિચર બનાવી દે, પેન્સિલને ડાઇનિંગ ટેબલ બનાવી દે, લાફિંગ બુદ્ધાને ઘરના મહેમાન બનાવી દે, માથામાં નાખવાની પિન હોય તો એને સ્ટ્રો બનાવીને રમકડાની પ્લેટમાં દાળ ભાત બનાવીને જમાડે તમને. પછી કે જો લો મેં બનાવી છે. મેં નાનપણથી આપણે પોઝેશન્સના પ્રેમમાં હોઈએ છીએ. અને ઘણા તો મોટા થાય ત્યાં સુધી એમનું ટેડી બેર સાચવી રાખે, નાનપણની ઓઢવાની ચાદર મોટા થાય ત્યાં સુધી સાચવી રાખે. એના ચાદર વગર ઊંઘ ના આવે એમને, પોતાના પ્રિય ઓશિકા વગર ઊંઘ ના આવે. અમે લોકો છે ને મોસાળમાં જયારે વેકેશનમાં રહેવા જતા ને બધા કઝિન્સ ભેગા થયા હોય ને, તેમાં ઝઘડા કઈ બાબતે થાય ખબર છે? કે ત્યાં મારા ગ્લાસમાં પાણી કેમ પીધું? આ મારો ગ્લાસ હતો. અથવા તો ધાબે ઊંઘતા હોઈએ તો તું મારી પથારીમાં કેમ આવે? મારી પથારી. મોટા થઈને આ જ વૃત્તિ પાર્કિંગના ઝઘડા કરાવે છે. તમે અમારા ઝાંપા આગળ પાર્કિંગ કર્યું જ કેમ? અથવા તો તમારું ઝાડ અમારા આંગણામાં કચરો કરે છે, કચરો કોણ સાફ કરશે? આપણે સાવ ફેંકી દેવા જેવી વાતોમાં નથી ઝઘડતા. વિચાર્યું જ કદી? આની પાછળનું કારણ શું? પોઝેશન્સનો પ્રેમ. જેટલા જક્કી વધારે એટલા ઝઘડા વધુ. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.